નમસ્કાર ખેડૂત મિત્રો, મંતવ્ય સીડ્સ પ્રાઇવેટ લિમિટેડ ગાંધીનગર વતી હું રસિક સાકરિયા આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો આજે આપણે પ્રત્યક્ષ ચુડા તાલુકાના ચોકડી ગામની અંદર એક મંતવ્ય MS-05 જે તલ જે છે એને ફિલ્ડ વિઝિટ માટે મળ્યા છે અને ફિલ્ડ ઉપર જ તે આપણે મળ્યા છીએ. તો ત્યાંના આપણા ખેડૂત મિત્ર હશે જેમાભાઈ. તો જેમાભાઈ, આપનું પૂરું નામ અને એક નંબર બતાવજો મને. મારું નામ જેમાભાઈ વિકુભાઈ બોલણિયા, ગામ ચોકડી, તાલુકો ચુડા, જિલ્લો સુરેન્દ્રનગર, અને મંતવ્ય 5 નંબર વાવ્યા છે. તો મિત્રો, આપ જોઈ શકો છો કે મંતવ્ય 05 60 દિવસના તલ થઈ ચૂક્યા છે. 60 દિવસના તલની અંદર તમે એનો જોઈ શકો છો, એને બરડા કેટલા બેઠા છે, હજુ ફ્લાવરિંગ સ્ટાર્ટ છે, ચાલુ છે. નીચેથી તમે નજીકથી હું તમને બરડા બતાવવાની કોશિશ કરીશ કે તમે એના બરડા જોઈ શકો છો. બરાબર, આ તલને પૂરું ફિલ્ડ આ પ્રમાણનું છે. તો તમે એમાં જોઈ શકો છો MS-05 મંતવ્ય MS-05 જે છે એ તલની આ મેન ખાસિયત છે કે એના બરડા એકદમ ચક્કરમાં લાગે, ફૂલ લાઇનની અંદર, ઉત્પાદનની અંદર સારું એવું રહેતી વેરાયટી છે. બરાબર, તો આપ દરેક જગ્યાએથી જોઈ શકો છો કે મંતવ્ય 5 નંબર જે છે તલ હાલની કન્ડિશન અંદર કેવા ઊભા છે આપ જોઈ શકો છો. મંતવ્ય 5 જે છે એક સિંગલ ચોટી વેરાયટી છે. એની અંદર બરડાની સંખ્યા તમને નજરે દેખાય છે અને હાલની અંદર અત્યારે આજે આટલા ધોમ તાપની અંદર પણ ફ્લાવરિંગ કન્ટિન્યુઅસ ચાલુ છે. હજુ ખેડૂતને પાણી પણ ચાલુ છે. બરાબર, તો આપ જોઈ શકો છો ઉત્પાદનની અંદર. તો જેમાં ભાઈ તમને આમ માર્કેટની અંદર બીજી વેરાયટી કરતાં મંતવ્ય 5 નંબર જે છે એનું શું વિશેષતા, શું દેખાણી, કેવું લાગે ઉત્પાદનમાં? બીજી વેરાયટી કરતાં મંતવ્ય 5 નંબર વાવ્યા જેવું છે. બીજા ખેડૂતને ભલામણ કરશું કે મંતવ્ય 5 નંબર વાવાય, આવી ખેડૂતને ભલામણ કરશું. બરોબર છે. તમે આ તલ વાવ્યાથી ખુશ છો? હા, તલ વાવે. બરોબર, સારું એવું ઉત્પાદન લેશે. તમે બીજાને ભલામણ કરશો. હા. તો આપણા વિસ્તારની અંદર હું કહું છું કે આવનારા સમયની અંદર ભવિષ્યમાં તમે તલની ખેતી કરતા હોય ત્યારે મંતવ્ય 5 નંબર તલ અચૂક વાવજો.